હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે કોપીરાઇટ કેવી રીતના દૂર કરવું તે આપણે જોવાના છીએ. વિડીયોના છેલ્લે સુધી જોજો, જેથી તમારું કોપીરાઇટ કેવી રીતના કાઢવું છે તે તમને જાણ થાય. મિત્રો, યુટ્યુબ ઓપન કરીને આપણે ચેક કરી લેવાનું છે કયા કયા વિડીયોમાં કોપીરાઇટ છે, પછી તેને કેવી રીતના દૂર કરવું તે આપણે આગળ સ્ક્રીનમાં જોઈએ. સૌથી પહેલા મિત્રો તમારે ક્રોમ ઓપન કરી લેવાનું છે અને 3 ડોટ પર ક્લિક કરીને ડેસ્કટોપ સાઇડ મોડ ઓન કરી લેવાનું છે. સર્ચ ઉપર ક્લિક કરીને studio.youtube.com સર્ચ કરી લેવાનું છે. પછી કંઈક આવું પેજ ઓપન થયેલું જોવા મળશે. પછી મિત્રો તમને 3 નંબર ઉપર વિડીયોનું ઓપ્શન જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી તમે જે વિડીયો અપલોડ કરેલા છે તે બધા જ આ પેજમાં જોવા મળશે અને કયા કયા વિડીયોમાં કોપીરાઇટ છે તે પણ જોવા મળી જશે. પછી તમને ફિલ્ટરનું ઓપ્શન દેખાતું છે, તેના પર ક્લિક કરીને કોપીરાઇટ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે. પછી જે વિડીયોમાં કોપીરાઇટ છે તે તમને સામે દેખાશે. પછી વિડીયોની સામે કોપીરાઇટ લખેલું છે તેના પર ક્લિક કરો અને સી ડિટેલ પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી ટેક એક્શનનું ઓપ્શન આપેલું છે, તેના પર ક્લિક કરો. પછી મિત્રો તમને 4 ઓપ્શન જોવા મળશે. એમાંથી પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમારા વિડીયોમાં લગાવેલ સોંગ મ્યુટ થઈ જશે. ત્રીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમારા વિડીયોમાં જ્યાં કોપીરાઇટ આવેલું છે તે વિડીયોમાં જેટલું કોપીરાઇટ આવેલું છે તેટલું કટ થઈ જશે. ઓપ્શન બી પર ક્લિક કરવાથી યુટ્યુબે આપેલ કોઈપણ બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો તમે તમારા વિડીયોમાં ચેન્જીસ કરી શકો છો. તમે ત્રણેય ઓપ્શનમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. ઉદાહરણ માટે મેં ઓપ્શન બી સિલેક્ટ કર્યો અને કન્ટિન્યુ પર ક્લિક કરો. થોડુંક પ્રોસેસ થયા પછી યુટ્યુબ તમને કેટલાક બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપશે જે કોપીરાઇટ ફ્રી હોય છે. તે મ્યુઝિકમાંથી જે કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને પસંદ હોય તો પ્લસનું બટન દબાવીને તમારા વિડીયોમાં લગાવી શકો છો. થોડીક પ્રોસેસ થયા બાદ ઉપર સેવનું બટન આપેલું છે, તેના પર ક્લિક કરો. પછી ટિક માર્ક કરીને કન્ફર્મ ચેન્જીસ પર ક્લિક કરો. પછી 5 થી 10 મિનિટ સુધી વેઇટ કરવાનું રહેશે. તે બધી જ પ્રોસેસ થઈ ગયા બાદ યુટ્યુબ ઓપન કરો. તમે જોઈ શકો છો 2 વિડીયોમાં કોપીરાઇટ હતા, એમાંથી એક વિડીયોમાં કોપીરાઇટ કાઢી નાખ્યું છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બદલાઈ ગયું છે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમારું કોપીરાઇટ નીકળી ગયું હોય તો એક કોમેન્ટ કરી નાખજો.